નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિડીયો ફેસબુક પર થોડા સમય માટે બ્લોક થતા ચર્ચા જાગી હતી. જો કે મેટાએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર ટેકનિકલ ખામી હતી. સુરતની જેમ હવે અમદાવાદમાં પણ વરસાદથી થયેલા નુકસાન માટે સહાય ચૂકવાશે. ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો. પેપર લીક બાદ હવે ઇથેનોલ નીતિના વિરોધમાં આક્રોશ વધ્યો છે. માત્ર 5 દિવસમાં 3 મોટા આંદોલનના એલાન કરવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કોઈ બદલાલક્ષી કાર્યવાહી નહીં થાય અને અટકાયતમાં રહેલા તમામ સગીરોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. જાપાનમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવતા તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે, જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ધોરણ 1 માં પ્રવેશ માટે હવે પ્રી સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નહીં રહે. શિક્ષણ વિભાગે વાલીઓને મોટી રાહત આપતો નિર્ણય જાહેર કર્યો. ઝેન્ઝી યુવતીઓ અંગે કરેલા નિવેદન બાદ અભિનેત્રી કંગના રનૌત ફરી વિવાદમાં આવી છે અને તેમના વિવાદને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો. E20 નીતિ વિવાદમાં પોતાનું નામ ખોટી રીતે જોડાતા નીતિન ગડકરીને મેટા, ગૂગલ અને એક્સ સામે કેસ કરવાની હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી. ભારે વરસાદના કારણે પાસપોર્ટ એપોઇન્ટમેન્ટ ચૂકી ગયેલા અનેક અરજદારો નવી તારીખની રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકારે જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને વધુ સત્તા આપી છે. જામનગર BAMS પેપર લીક વિવાદને લઈને અમદાવાદમાં યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ પ્રદર્શન કરી રાજ્યના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠાવી. ગુજરાતમાં EWS માટે આવક મર્યાદા ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરવાની રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે, જેથી વધુ પરિવારોને લાભ મળી શકે. ગાંધીગ્રામ રેલવે સ્ટેશનના વિસ્તરણ બાદ લેવલ ક્રોસિંગ દિવસમાં અનેક વખત બંધ રહેવાની શક્યતા હોવાથી ટ્રાફિક સમસ્યા વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સુરતના કામરેજમાં ₹1.56 કરોડની છેતરપિંડીના કેસમાં પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની પોલીસે ધરપકડ કરી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે સારવાર દરમિયાન 12 બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર એલર્ટ પર આવ્યું. લોકસભા પેપર લીક વિરોધ બિલ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહીને લઈને સવાલો ઉઠાવ્યા. જોન્સન એન્ડ જોન્સનના બેબી પાવડરથી કેન્સર થવાના દાવા સંબંધિત 76,000થી વધુ કેસોમાં અંદાજિત ₹52,000 કરોડના સેટલમેન્ટ તરફ મોટો વળાંક આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે 164 રસ્તા બંધ થતા અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. સ્થાનિક બિલિયન બજારમાં આજે ચાંદીના ભાવમાં ₹4,000નો ઘટાડો નોંધાયો છે, જ્યારે વૈશ્વિક દબાણ વચ્ચે સોનાના ભાવ પણ નરમ રહ્યા. લોકસભામાં અખિલેશ યાદવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા વર્તમાન પરિસ્થિતિને ઇમરજન્સીથી પણ ખરાબ ગણાવી. હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જ્યારે આસામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને 6થો મેડલ મળ્યો છે, જેમાં વેઇટલિફ્ટર બિંદિયા રાની દેવીને બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું. અમદાવાદમાં કરોડોના વિકાસ કામો છતાં 3 વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 4 હવામાન સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 53,525 લોકોનું સ્થળાંતર કરાયું છે. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.